સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકની હદમાં આવેલ પોઈચા ગામમાં આવેલ લેક્ટોસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સંચાલકો દ્વારા ગ્રામજનોના સ્વાસ્થ્ય સાથે વારંવાર ચેડા કરવામાં આવતા આજરોજ ગ્રામજનો વિફર્યા હતા અને કંપની દ્વારા ખુલ્લામાં છોડાતા ઝેરી કેમિકલ યુક્ત પાણી અંગે કરાયેલ રજૂઆતના પગલે તપાસ માટે આવેલ ગુજરાત પોલીસની ટીમનો ઘેરાવો કર્યો હતો। સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકની હદમાં આવેલ પોઈચા ગામમાં આવેલ લેક્ટોસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલી છે। કંપની દ્વારા ગામના ખેતરોમાં પાઇપલાઇન ગોઠવી ખુલ્લી કોતરોમાં કંપનીનું ઝેરી કેમિકલયુક્ત પાણી વારંવાર છોડવામાં આવી રહ્યું છે। આમ કંપની સંચાલકો દ્વારા ગ્રામજનોના સ્વાસ્થ્ય સાથે વારંવાર ચેડા કરવામાં આવી રહ્યા છે। ગ્રામજનોએ આ અંગે તંત્રને વારંવાર રજૂઆત કરી હોવા છતાં તંત્રની ઉદાસીનતા સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। ગ્રામજનોએ આજરોજ લેક્ટોસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ખુલ્લા ખેતરમાં પાઇપલાઇન મારફતે કોતરોમાં છોડવામાં આવતું ઝેરી કેમિકલયુક્ત પાણી ઝડપી પાડ્યું હતું અને સમગ્ર ઘટના અંગે ગુજરાત પોલીસ બોર્ડને જાણ કરી હતી। ગ્રામજનોની રજૂઆતના પગલે 3 કલાક મોડા આવેલ જીપીસીબીના અધિકારીઓને ગ્રામજનોએ ઘેરાવો કર્યો હતો અને અધિકારીઓ સામે હાય જીપીસીબી હાયના નારા બોલાવી અધિકારીઓનો ઉધળો લીધો હતો। અમારા ગામમાં પોઈચા રાણિયા ગામમાં લેક્ટોસ ઇન્ડિયા નામની કંપની આવેલી છે અને એ છેલ્લા ઘણા વર્ષોથી એનું દૂષિત પાણી અમારા પંચાયતના કોતરમાં છોડે અને એ પાણી સીધું મહી નદીના અંદર જાય છે। આ કંપનીને વારંવાર રજૂઆત કરી છતાં બંધ નહીં કરતા અને ઉપલા અધિકારીઓને અમે જાણ કરેલી પણ એવાએ એમનું સેટિંગ કરીને કોઈ કામ આગળ ચલાવતા નથી અને ક્લોઝર નોટિસ આલી છે છતાં એવા પૈસા આલીને ચાલુ કરાવે છે અને અમારી માંગ એટલી કંપની બંધ ના થાય પણ પાણી એનું બંધ કરવા માટે અમારો પ્રયાસ છે અને આ દૂષિત પાણી બહુ ખરાબ કેમિકલયુક્ત પાણી છે। આજે પાણી એ કાઢતા હતા અમે એના વિડીયોને ઉતારેલો એટલે અમારી જોડે ચોખ્ખા પ્રૂફ સાબિતી છે। તંત્રને અમે જીપીસીબી વાળાને જાણ કરી પણ આવ્યા નથી હજુ। આજે હાલની અંદર લેક્ટોસ ઇન્ડિયા લિમિટેડ કંપનીનું પાણી મહીસાગરની અંદર જતું સરપંચે પકડ્યું છે અને હું એક ગામનો જાગૃત નાગરિક હોવાથી મેં આના પહેલાં પણ અરજી કરેલી છે લેક્ટોસ વિરુદ્ધ બરાબર। એ અરજીના અનુસંધાનની અંદર કંપનીનું મહીસાગરમાં જતું પાણી પકડાયું એના વિડીયો છે મારી જોડે બરાબર અને પકડાયું છતાં પણ આ અધિકારીઓએ જીપીસીપી વડોદરા જીપીસીપી ગાંધીનગર ડીએસપી ઓફિસની અંદર બી જાણ કરેલી, અમે અરજી કરેલી, કલેક્ટરની અંદર આવેદનપત્ર આપવા ગયેલા પણ છતાં આ લોકોએ કોઈ કાર્યવાહી કરી નથી। હું એ પૂછવા માગું છું કે આ લોકોએ કેમ કાર્યવાહી નહીં કરી? શું પૈસા લઈ લીધેલા છે આ લોકોએ બધાએ? કારણ કે આજે હજારો ગામડાઓની અંદર અને વડોદરાના લાખો કરોડો લોકો જ્યાં પાણી પી રહ્યા છે એ લોકોને શું કેમિકલ પાણી પીવડાવવા માટે એ કરેલા છે? શું આ લોકોની કોઈ એ નથી પોલિસી કે ભાઈ આ કંપની આટલું મોટું જો કૌભાંડ કરી શકતી હોય તો એને બંધ કરાવે? શું એ લોકોનો કોઈ કાયદો નથી? શું કાયદાને આ કંપનીવાળો ધોઈને પી ગયો છે? હું એ કહેવા માગું છું આ અધિકારીઓને કે આજે આટલું પાણી પી રહ્યા છે અને કાલે ઉઠીને જો કોઈ બહુ મોટું વડોદરાની અંદર નુકસાન થશે એના જવાબદાર સરકાર રહેશે અને પોતે અધિકારીઓ જાતે રહેશે। અમે તંત્રને જાણ કરી છતાં હજુ કોઈ અહીં આગળ જીપીસીબી કંટ્રોલ બોર્ડનો કોઈ અધિકારી નથી આવ્યો। અમે ગ્રામ્ય પોલીસની અંદર જાણ કરી, કોઈ અહીંયા આવ્યું નથી, કોઈ આવવા તૈયાર નથી અહીંયા આગળ। અમે અમારી માંગ નહીં સંતોષાય તો અમે આગળ હાઈકોર્ટની અંદર પીએલ દાખલ કરવાનું પ્લાનિંગ છે અમારું। પોઈચા ગામના લોકોએ આજરોજ લેક્ટોસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા આચરવામાં આવેલ કૌભાંડને ગ્રામજનોએ ઝડપી પાડતા તંત્રની નિષ્કાળજી સામે આવી હતી, જેની સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ગ્રામજનોનો રોષ પારખીને જીપીસીબીના અધિકારીઓ તાત્કાલિક સ્થળ તપાસ હાથ ધરી હતી અને છોડવામાં આવેલ કેમિકલયુક્ત ઝેરી પાણીના સેમ્પલ લઈ કંપની સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની બાંયધરી ગ્રામજનોને આપી હતી। ખોટી વાતો છે બધી। તમે સરકારના પૈસા લોકો તમારું તંત્ર ફૂટેલું જ છે। કશું સમજવા જેવું નથી। તમે જે કરવાનું એક્શન કરો જાઓ। જો ભાઈ તમને જે તમારે જે કરવાનું કરો ચલો। તમારે વિશ્વાસ ના હોય તો પછી મારે નથી વિશ્વાસ ઉડી ગયો। હું સરકારને અમે કહું છું વિશ્વાસ ઉડી ગયો। જીપીસીબી આખું તંત્ર ફૂટેલું છે। આખું ગુજરાત 70% પોલ્યુશનમાં જીવે છે। એક વસ્તુ સમજી લો કાકા, હું આ બધાની વચ્ચે હું કહું છું કે તમારો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે જ અમે આવ્યા છીએ, બરાબર છે? તમને વિશ્વાસ નથી એનું જોઈએ છે મેડમ। સાંભળો મારી વાત સાંભળો। આજે લેક્ટોસ કંપનીને 3 વખત ક્લોઝર નોટિસ મળી, મહીસાગરમાં જતું પાણી પકડાયું બરાબર છે, લાખો લીટર પાણી પકડાયું તે ફેર મારી વાત તમે નતા તે ફેર તમે નતા, સીએ સાહેબ હતા, મહિડા સાહેબ હતા, બધા જ હતા બરાબર।
ત્યાર પછી તમે આગળ કેટલી વખત વિઝિટ મારી? કેમ તમે ત્યાં આગળ પાણી જતું જોવા તો? જીપીસીબી 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 એનો અર્થ એવો નથી કે તમે ઈચ્છો એ પ્રમાણેનું કામ થશે, કારણ કે મારા એકલીના હાથમાં નથી ભાઈ. હું રિપોર્ટિંગ ઓફિસર છું, બરાબર. હું તમે જે હશે એ ફેક્ચ્યુઅલ રિપોર્ટ જશે ને જશે એવું તને ખાતરી આપું. આજે સવારે પોઈચાના સરપંચ તરફથી પ્રાદેશિક અધિકારી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણના પ્રાદેશિક અધિકારીને એક ફોન પર કમ્પ્લેન ફરિયાદ મળેલ કે લેક્ટોસ કંપની દ્વારા પ્રદૂષિત પાણી એ મહીસાગર નદીમાં છોડવામાં આવે છે એવી ફરિયાદ મળેલ ને ફરિયાદના અર્થે જ અમે લોકો અત્યારે ઇન્સ્પેક્શનમાં આવ્યા છીએ. ફરિયાદીશ્રીઓએ જે પણ જગ્યા બતાવી અને જે પણ એમને લાગ્યું હતું એ જગ્યાએથી અમે લોકોએ ઇન્સ્પેક્શન કર્યું છે. જ્યાં નમૂના લેવા જેવા યોગ્ય લાગ્યા તેના સેમ્પલના નમૂના પણ લીધા છે. એનો રિપોર્ટ કરવામાં આવશે. એકમનું ઇન્સ્પેક્શન કરવાનું હજી બાકી છે, પણ અમે લોકો એકમનું પણ ઇન્સ્પેક્શન કરીશું અને જે પણ કંઈ ગેરરીતિ અથવા તો જે પણ કંઈ શું કહેવાય નોન કમ્પ્લાયન્સ હશે એકમનું જે એને પરમિશન આપવામાં આવેલી છે એના સિવાયનું, તો ચોક્કસ જ એનો રિપોર્ટ આજે અમે જે ઇન્સ્પેક્શન રિપોર્ટ કરીશું એમાં રિપોર્ટમાં રિપોર્ટિંગ કરવામાં આવશે. ભાઈ ના, એવું ના હોય ભાઈ. એમાં કેવું હોય કે કોઈ પણ એકમને જે તે પરમિશન આપેલી હોય એ એની કન્ડિશનો સાથે પરમિશન આપેલી હોય કે ભાઈ આ ટાઈપનું પાણી આટલું પ્રદૂષિત, આટલું માત્રામાં છોડી શકે, આટલું ક્વોલિટીનું છોડી શકે, આ જગ્યાએ છોડી શકે, જમીન પર છોડી શકે કે ક્યાં છોડી શકે, એ બધી પરમિશનો આપેલી હોય, બરાબર. એકમને પરમિશન લેન્ડ પર પણ આપેલી હોય, પરમિશન કરવા માટેની રિસાયકલની પણ પરમિશન આપેલી હોય, અલગ અલગ જાતની પરમિશન એકમોને આપવામાં આવે છે. એમાં એકમ અમે જ્યારે ગયા ત્યારે કોઈ ડિસ્ચાર્જ નહોતો, પણ આ લોકોએ જે બતાવ્યું છે એ વસ્તુ ત્યાં છે કે ભાઈ એકમ તરફથી જે પાણી સામેની ખેતરમાં લેવામાં આવે છે પાઇપલાઇનથી અને પાઇપલાઇન થકી પાછળ છોડેલું હોય ભૂતકાળમાં એવું અમને દેખીતી રીતે લાગ્યું, એટલે માટે જ અમે ત્યાંથી અમે સેમ્પલ લીધા છે. અત્યારે કાર્યવાહી ચોક્કસ જ થશે, યોગ્ય કાર્યવાહી ચોક્કસ જ થશે. ભાઈ હવે આ વસ્તુનો જવાબ તમે હું મારા ઇન્સ્પેક્શનનો પાર્ટ નથી ભાઈ કે તમે જે પૂછો છો એ આનો જવાબ મારાથી કઈ આપી, પણ હું તમને એટલી ખાતરી આપી શકું કે જે રિપોર્ટિંગ થશે જે સાચું હશે આ બધાની હાજરીમાં કર્યું છે ભાઈ અમે સેમ્પલિંગ, એટલે એવું કંઈ સવાલ નથી. અને જે પણ કોઈ તટસ્થતાથી જે સાચું હશે એના પર જ એને જ ન્યાય મળશે ભાઈ, એક વસ્તુ નક્કી.